કુકાવા તાલુકાના કોલડા ગામ અંતર્ગત કોલવા ભગતના મંદિરે ધ્વજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જેઠ સુદ પૂનમના દિવસે સંત શિરોમણી કોલવા ભગતના મંદિરે સંતો મહંતોના હસ્તે અખંડ ચેતન ધૂણો પ્રગટાવવામાં આવ્યો હતો। ધજાના દાતા પરસોત્તમભાઈ ઠુમર, રાજેશભાઈ ઠુમર, દિલીપ કુમાર તેમજ ની ઘરેથી પૂજા વિધિ કરી કોલડા ગામમાં ધજા લઈને શોભાયાત્રા કાઢવામાં આવી। ત્યાં શોભાયાત્રામાં કોલડા ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી શોભાયાત્રામાં ગામમાંથી ભાવિ ભક્તો અને આજુબાજુના ગામમાંથી બોડી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। સંત કોલવા ભગતના મંદિરે પાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી। ભાવિ ભક્તો દ્વારા સાધુ સંતોના ધામધૂમથી સામૈયા કરવામાં આવ્યા હતા। રાજાધિરાજ જગત ગુરુ દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। ત્યારે કોલવા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। નાના બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે। જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા જીથોડી। જય કોલવા ભગત। હું ધ્રુપિલ સંજયભાઈ ઠુમર આજ રોજ કુકાવા તાલુકાના કોલડા ગામેથી સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી। સાથે સાથે સંતો મહંતોના હસ્તે અખંડ ધૂણાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું અને યજમાન શ્રી પરસોત્તમભાઈ ઠુમર, સંજયભાઈ ઠુમર, રાજુભાઈ ઠુમરના ઘરેથી 52 ગજની ધજા શોભાયાત્રા કરવામાં આવી અને સાથે આજુબાજુના ગામમાંથી બહોળી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા અને સંત શ્રી કોલવા ભગતને 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। જય કોલવા ભગત, જય દ્વારકાધીશ। જય કોલવા ભગત। આજ રોજ કુકાવા તાલુકાના કોલડા ગામે સંત શિરોમણી શ્રી કોલવા ભગતના મંદિરે ભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે સંતો મહંતોના સામૈયા કરવામાં આવ્યા। સંતો મહંતોના હસ્તે ધૂણાનું પ્રાગટ્ય કરવામાં આવ્યું। યજમાન શ્રી પરસોત્તમભાઈ ઠુમર, સંજયભાઈ ઠુમર, રાજુભાઈ ઠુમરના ઘરે ધજાનું પૂજન કરવામાં આવ્યું। સાથે આખા ગામની અંદર શોભાયાત્રા કાઢવામાં આવી। શોભાયાત્રાની અંદર આજુબાજુના ગામેથી બહોળી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા અને કોલવા ભગતને 52 ગજની ધજા ચડાવવામાં આવી। જય દ્વારકાધીશ, જય કોલવા ભગત।